પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નાઇજીરિયાના અબુજામાં તેમના સંબોધન દરમિયાન આફ્રિકાના અવાજને વૈશ્વિક મંચ પર ઉઠાવવા માટે ભારતની અડગ પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. વર્ષોથી ભારતે સતત આફ્રિકન દેશોના હિતોને પ્રોત્સાહન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચોમાં તેમનો સમાવેશ અને પ્રતિનિધિત્વ માટે વક્તવ્ય આપ્યું છે. મોદીએ ઉલ્લેખ કર્યો કે છેલ્લા 5 વર્ષમાં ભારતે આફ્રિકામાં 18 નવા દૂતાવાસોની સ્થાપના કરી છે, જે ભારત અને ખંડ વચ્ચે વધતા રાજનૈતિક સંબંધોનું પ્રતીક છે. આ રાજનૈતિક ઉપસ્થિતિનું વિસ્તરણ આફ્રિકન દેશો સાથેની ભાગીદારીને મજબૂત બનાવવા અને વૈશ્વિક મંચ પર તેમની ચિંતાઓ અને આશાઓને સાંભળવા માટે ભારતની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે. આફ્રિકાને ટેકો આપવા માટે ભારતના પ્રયાસો માત્ર રાજનૈતિક પહેલોથી આગળ વધે છે. દેશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSC અને G20 જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં આફ્રિકન પ્રતિનિધિત્વ માટે વક્તવ્ય આપ્યું છે. સપ્ટેમ્બર 2023માં પ્રાપ્ત થયેલા G20માં આફ્રિકન યુનિયનના સમાવેશ માટે ભારતનું દબાણ આ દિશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. આ સમાવેશ આફ્રિકન દેશોને વૈશ્વિક આર્થિક શાસનમાં મજબૂત અવાજ સુનિશ્ચિત કરે છે. મોદીએ તેમના ભાષણમાં દક્ષિણ સહકારના મહત્વ પર ભાર મૂક્યો, જ્યાં વિકસતા દેશો પરસ્પર જ્ઞાન, સંસાધનો અને ટેકનોલોજી દ્વારા એકબીજાને ટેકો આપે છે. ભારતે આ પ્રકારના સહકારને પ્રોત્સાહન આપવામાં આગેવાન રહ્યું છે. ખાસ કરીને ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ફંડ જેવી પહેલો દ્વારા, જે આફ્રિકા અને અન્ય વિકસતા પ્રદેશોમાં ટકાઉ વિકાસ પ્રોજેક્ટોને ટેકો આપે છે. મોદીએ આફ્રિકન દેશોને અસામાન્ય રીતે અસર કરતી વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે ભારતની ભૂમિકા પર પણ ભાર મૂક્યો, જેમ કે હવામાન પરિવર્તન. આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ દ્વારા ભારત આફ્રિકાભરમાં નવીનીકરણીય ઉર્જા અપનાવવાનું પ્રોત્સાહન આપી રહ્યું છે, જે ટકાઉ વિકાસ અને હવામાન સ્થિરતા માટે યોગદાન આપે છે. આ ઉપરાંત મોદીના સંબોધનમાં ભારત અને આફ્રિકા વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને હાઇલાઇટ કરવામાં આવ્યા. તેમણે નોંધ્યું કે આફ્રિકામાં ભારતીય વંશજોએ આ બંધનોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના યજમાન દેશોના સામાજિક આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. 17 વર્ષમાં પ્રથમ વખત નાઇજીરિયાની મુલાકાતે આવેલા ભારતીય પ્રધાનમંત્રીએ આફ્રિકન દેશો સાથેના સંબંધોને ભારત કેટલું મહત્વ આપે છે તે દર્શાવે છે. આ રીતે આફ્રિકાના અવાજને વૈશ્વિક મંચ પર ઉઠાવવા માટે ભારતના પ્રયાસો વધુ સમાન અને ન્યાયી વૈશ્વિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટેની ઊંડે બેઠેલી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આફ્રિકન પ્રતિનિધિત્વ માટે વક્તવ્ય આપીને અને વિકાસ પહેલોને ટેકો આપીને ભારત આફ્રિકા સાથે મજબૂત બહુવિધ ભાગીદારીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે બંને પ્રદેશોને લાભ આપે છે. साथियों, आज का भारत सबका साथ, सबका साथ सबका विकास पर यकीन करता है. मैंने नाइजीरिया समेत अफ्रीका के फ्यूचर ग्रोथ के एक बड़े केंद्र के रूप में देखा है. पिछले 5 साल में ही हमने अफ्रीका में 18 नई एम्बेसी शुरू की है. बीते सालों में अफ्रीका की आवाज को ग्लोबल प्लेटफॉर्म पर उठाने के लिए भारत ने हर संभव प्रयास किया है. इसका एक शानदार उदाहरण तो आपने पिछले साल ही देखा है, जब भारत को पहली बार
G20 की प्रेसिडेंसी मिली तो हमने अफ्रीकन यूनियन को परमानेंट मेंबर बनाने के लिए पूरा जोर लगा दिया और भारत को उसमें सफलता भी मिली। मुझे खुशी है कि G20 के हर मेंबर देश ने भारत के इस कदम को भरपूर समर्थन दिया और भारत के निमंत्रण पर नाइजीरिया ने वहां गेस्ट कंट्री के रूप में पूरी शान से इस इतिहास को बनते देखा। राष्ट्रपति बनने के बाद प्रेसिडेंट टिनुबू की पहली यात्राओं में से एक भारत की यात्रा थी और G20 के लिए भारत आने वाले प्रेसिडेंट टिनुबू सबसे पहले मेहमानों से में एक थे।